Hello friends, welcome all in the eighth part of JW Mains Trigonometric Functions. લાસ્ટ સેશનની અંદર આપણે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન્સ ને બેઝ જનરલ ક્વેશ્ચન્સની વાત કરી. સો આજના સેશનથી આપણે એક નવો પોઈન્ટ ચાલુ કરીશું જે હશે સોલ્યુશન ઓફ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન્સ. બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને આના બેઝિસ પર ફ્રિકવન્ટલી JW ના ક્વેશ્ચન્સ આવે છે. ઓકે, સો સ્ટાર્ટ કરીએ. થિયરિકલ આજે જોઈશું, પછી ક્વેશ્ચન્સની વાત કરીશું. સો ટોપિકનું નામ છે સોલ્યુશન ઓફ ટ્રિગોનોમેટ્રિક ઇક્વેશન્સ. હવે સોલ્યુશન ઓફ ટ્રિગોનોમેટ્રિક ઇક્વેશન્સ એટલે શું હોય? તો કે તમને એક નોર્મલ ઇક્વેશન આપ્યું હોય ને ભાઈ, ધારો કે કોઈ એમ કે x² - 2x + 1 = 0 નો ઉકેલ શોધો. તો ટૂંકમાં આપણે ખબર પડે કે ભાઈ આ x - 1 નો વર્ગ બરાબર 0 એટલે x બરાબર 1. આ એક ઉકેલ આવ્યો, બરાબર છે. પણ જ્યારે તમને કોઈ એમ પૂછે કે ઇક્વેશન જ તમારું ત્રિકોણમિતિ વિધેયના સ્વરૂપમાં છે, ટ્રિગોનોમેટ્રિક ફંક્શનના ઇક્વેશન સ્વરૂપમાં એમાં છે કે ભાઈ sin² θ - 2 sin θ + 1 = 0. હવે આનો ઉકેલ શોધો. તો આને બેઝિકલી તમે લખી શકો કે ભાઈ ચલો sin θ - 1 નો હોલ સ્ક્વેર અને sin θ બરાબર 1. તો હવે શું? એટલે કે sin θ બરાબર 1 એટલે નોર્મલી સ્ટુડન્ટ શું લખે? આપણને શું ખબર છે કે ભાઈ θ બરાબર π/2 એટલે કે 90 ડિગ્રી. પણ શું ખરેખર 90 ડિગ્રી જ આવે આન્સર? સમજો, કારણ કે સાઇન નો જે વિધેય છે એ આવર્તી વિધેય કહેવાય. સાઇન આવર્તી વિધેય છે. દરેકે દરેક ટ્રિગોનોમેટ્રિક ફંક્શન્સ જે છે એ પીરિયોડિક ફંક્શન છે, એટલે કે આવર્તી વિધેય છે. એટલે કે દરેક અંતરાલ પછી ચોક્કસ એમનો આન્સર રિપીટ થાય છે. સમજો, તો આપણે આ ઉકેલની ચર્ચા કરવી છે, બરાબર? તો બહુ ધ્યાનથી સમજો. આપણે પહેલા ગ્રાફ પણ જોતા જઈએ અને સમજતા જઈએ કે શું કહેવા માંગુ છું, બરાબર? સૌથી પહેલું કામ આપણે સાઇન વિધેય માટે જોઈએ, કારણ કે ત્રણ બેઝિક જે ફંક્શન્સ છે સાઇન, કોસ અને ટેન, એ ત્રણ વિશે તમને જનરલ સોલ્યુશન ખબર પડી જાય તો એના પરથી તમને કોસ, કોસેક, સેક અને કોટ વિશે આઈડિયા આવી જશે. એટલે સૌથી પહેલું જે આપણે શોધવાનું છે એ y બરાબર sin x માટે શોધવાનું છે. ધ્યાનથી સમજો. હવે એનો કહેવાનો મિનિંગ શું છે? એ ધારો કે તમારું વિધેય sin ના સ્વરૂપમાં આવ્યું, આખું સમીકરણ sin ના સ્વરૂપમાં આવ્યું, અથવા તો આખું સમીકરણ cosx ના સ્વરૂપમાં આવ્યું, cosec, બરાબર? તો જે અત્યારે આપણે બોલ્યા કે જો sin x બરાબર 1 હોય, sin x બરાબર 1 હોય તો એનો ઉકેલ કયો મળે? એટલે કે x ની બી કઈ કઈ કિંમતો મળે છે કે જેને માટે sin x નો જવાબ 1 આવે? તો એવી તો ઇન્ફાઇનાઇટ વેલ્યુઝ છે. તો આપણે એના માટે એક જનરલ સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરી લઈએ. બહુ ધ્યાનથી સમજો. જોજો, સૌથી પહેલા તો તમને ખબર હોવી જોઈએ કે sin નો ગ્રાફ શું છે, બરાબર? તો આપણે sin નો ગ્રાફ એક વખત વિચારી લઈએ. હું એક નાના અંતરાલમાં sin નો ગ્રાફ વિચારું, બરાબર? તો અહીંયાથી આ રીતે અને અહીંયાથી આ રીતે. આ પોઈન્ટ સમજમાં આવ્યો, બરાબર છે? ચલો, અહીંયા આપણને ખબર છે પાઈ છે, અહીંયા 2π છે, અહીંયા તમારી પાસે આવશે -π, અહીંયા -2π. ઓકે, ચલો, અહીંયા 0 છે. આ પોઈન્ટ હવે બધાને જ ખબર છે. અહીંયા π/2 હોય, અહીંયા 3π/2 હોય, અહીંયા -π/2 અને અહીંયા -3π/2. એક સિમ્પલ વેમાં એક એક્ઝામ્પલ હું તમને આપું, સમજો. આપણે એક એક્ઝામ્પલ એવું લઈએ કે ભાઈ ફોર એક્ઝામ્પલ કે sin x ની કિંમત હાફ છે. એનો મીનિંગ એવો થાય કે એક વિધેય y બરાબર sin x હતું, એક વિધેય છે y બરાબર હાફ, અને આ બે વિધેયનો છેદબિંદુ જોઈએ છે. તો તમે જ્યારે y બરાબર હાફની રેખા ડ્રો કરો તો એક કમ્પલસરી y બરાબર હાફની રેખા આ રીતે કશે હશે. સમજો, થોડો ગ્રાફ ઉપર થઈ ગયો છે પણ બેઝિકલી આની લાઈનમાં જ હોય. ઓકે, ચલો, આ કોન્સ્ટન્ટલી જયા જ કરે, આ y બરાબર હાફની રેખા. તો તમને એવું ખબર પડી કે sin x બરાબર હાફ મૂકવાથી તમને આ બે વિધેય એટલે કે y બરાબર sin x અને y બરાબર હાફ, એ બે વચ્ચે કેટલા પોઈન્ટ મળ્યા? તો કે જુઓ, સૌથી પહેલું તો તમને અહીંયા એક છેદબિંદુ મળે છે, બરાબર? પછી અહીંયા પણ એક બિંદુ મળે છે, અહીંયા પણ એક બિંદુ મળે છે, અહીંયા પણ એક બિંદુ મળે છે. હવે જેમ જેમ sin નો ગ્રાફ આગળ જાય, 2π થી લઈને 4π સુધી જાય, તો ફરીથી આ પણ લાઈન y બરાબર હાફ પણ કોન્સ્ટન્ટલી જયા જ કરશે ને, અપ ટુ ઇન્ફાઇનાઇટ, બરાબર? એટલે કહેવાનો મિનિંગ મારે એવો છે
કે જો સાઇન નો ગ્રાફ ગ્રેજ્યુઅલી આમ વધ્યા જ કરતો હોય, સમજો તો y બરાબર હાફ ની જે લાઈન છે એ પણ ગ્રેજ્યુઅલી વધતા વધતા દરેકે દરેક ચોક્કસ ઇન્ટરવલમાં તમને આન્સર આપતા જશે. એટલે કે x ની તમને એવી ઇન્ફાઇનાઇટ વેલ્યુઝ મળે કે જેને માટે સાઇન x નો જવાબ હાફ મળતો હોય. તો આપણે કઈ સાઇન x બરાબર હાફ એટલે x બરાબર કોઈ ચોક્કસ કિંમત લખીને મૂકી નથી દેવી. આપણે એને કયા સ્વરૂપમાં લખવું છે? જનરલ સ્વરૂપમાં લખવું છે, એટલે એનો વ્યાપક ઉકેલ શોધવું છે. બહુ ધ્યાનથી સમજો. તો હવે હું શું કરી શકું? અહીંયા તમારે થિયરી આ સમજવાની, બરાબર. તો હવે આપણે ચલો ચરણ લઈએ. ચરણ લઈએ એટલે શું? તો કે મને એવું ખબર છે કે સાઇન x બરાબર હાફ એટલે સાઇન ધન છે. તો સાઇન ધન કયા ચરણમાં? કાં તો પહેલું ચરણ અથવા તો બીજું ચરણ. સમજો. હવે હું એમ કહું કે 0 થી સ્ટાર્ટ કરો તમે, 0 થી, તો અહીંયા તમને π/6 મળશે, બરાબર છે. એવું તમે આગળ જાઓ તો અહીંયા ગાડી તમને આ બિંદુ એટલે આખો અંતરાલ, બેઝિકલી આખો અંતરાલ, બરાબર. તો આ આખો ખૂણો કયો થયો? તો કે 5π/6 થયો, બરાબર. ત્યારે પણ તમારો આન્સર 1/2 જ આવે. એટલે કે આ જે પોઈન્ટ હશે આ π/6 છે, જ્યારે અહીંયા જે અંતરાલ છે એ વેલ્યુ છે તે 5π/6 છે, બરાબર. એનો મિનિંગ કે સાઇન નો જવાબ પહેલા ને બીજા બંને ચરણમાં તમને ધન મળ્યો. તો દેખાય છે તમને કે y બરાબર હાફ રેખા અને y બરાબર સાઇન નો ગ્રાફ એકબીજાને બે બિંદુ આગળ છેદે છે. અચ્છા, ચાલો હજુ ફરીથી એક આખું રોટેશન. તમે અહીંયા આવ્યા એટલે 2π મળ્યું. તો 2π માં પણ તમે π/6 ઉમેરો એટલે તમને બીજો ખૂણો મળ્યો 2π + π/6. બોલો હા કે ના? બરાબર. એટલે કે જ્યારે તમે અહીંયાથી આ ગ્રાફ 2π થી આગળ લેશો આમ, અને ત્યારે અહીંયાથી આ લાઈન જશે તો એ પણ અહીંયા બે પોઈન્ટ પર છેદશે. એટલે 2π પ્લસ અને 3π માઇનસ. સમજમાં આવ્યો ભાઈ શું બોલું છું તે? હા ને? સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુની મેં પાછી ચર્ચા કરી. સમજો કે અહીંયાથી 0 થી 2π નો તો ગ્રાફ તમે લીધો, આ 2π થી લઈને 3π સુધીનો ગ્રાફ પાછો જ આવતો, બરાબર. અહીંયા તમારું 4π આવશે, અહીંયા 3π આવશે, આ 2π છે, બરાબર. તો 0 થી 2π માં તમને એવો ખ્યાલ આવ્યો આટલા જ ઇન્ટરવલમાં કે π/6 અને 5π/6 પર તમારી y બરાબર હાફ રેખા મળી. હવે સેમ પોઈન્ટ આગળ જઈને 2π + π/6 અને 3π - 6 પર બી મળશે, હા કે ના? એટલે અહીંયા તમે જ્યારે આવો હજુ એક ફરો, બરાબર. તો આ 5π/6 ને બેઝિકલી હું એક કામ કરી દઉં, આ 5π/6 ને બોલો હું π - π/6 લખી શકું, બરાબર. તો એવું જ પાછું તમે આજે ફરતા ફરતા આવ્યા, બરાબર, એક આખું પરિભ્રમણ ફરીને પાછા અહીંયા આવ્યા તો એને તમે 3π - π/6 પણ બોલવાના, હા કે ના? તો ટૂંકમાં કહેવાનો મિનિંગ મારો એવો છે કે જો sin x બરાબર હાફ હતું તો x બરાબર ક્યાં તો π/6 મળ્યું, બરાબર, અથવા તો π - π/6 મળ્યું, અથવા તો ફરતા જાવ એટલે 2π + π/6 મળ્યું. સમજો, મોટી રીતે લખી દઉં, x બરાબર π/6 અથવા π - π/6 અથવા 2π - π/6, સોરી 2π + π/6 અથવા 3π - π/6. બોલો ચાલ્યા જ કરશે ભાઈ અપ ટુ ગ્રેજ્યુઅલી જેટલા રોટેશન પડશે એટલી વખત તમને આન્સર મળવો. તો આ બધાને વ્યાપક રીતે મારે લખવું હોય તો શું લખાય? તો આ બધાને વ્યાપક રીતે મારાથી આવું લખાય કે x બરાબર, ચલો આ પાઈ નો ગુણાંક પહેલા 1 છે, પછી 2 થયો, પછી 3 થયો, તો પછી 4 આવશે. નો મિનિંગ કે x બરાબર k પાઈ, જ્યાં k બિલોંગ્સ ટુ z લઈ લો, બરાબર. પ્લસ હવે જુઓ જ્યારે પાઈ આવે છે, બરાબર, સહગુણક અયુગ્મ હશે ત્યારે π/6 નો સહગુણક માઇનસ છે, જ્યારે યુગ્મ છે પાઈ નો સહગુણક ત્યારે π/6 નો સહગુણક પ્લસ છે. તો એનો મિનિંગ કે -1 ની k ઘાત ઇન્ટુ π/6, જ્યાં k બિલોંગ્સ ટુ z. તો અમારો વ્યાપક ઉકેલ થઈ ગયો. બોલો વાર્તા ખબર પડશે ભાઈ? બરાબર. સો અહીંયા તમારો વ્યાપક ઉકેલ શું આવ્યો? તો કે k π + -1 k ઇન્ટુ π/6, બરાબર. તો હવે ધારો કે કોઈ મને એમ પૂછે કે સર ઋણ કિંમત હોય તો શું? તો ઋણ કિંમત હોય એનો મિનિંગ શું થયો કે 0 થી લઈને 2π માં ત્રીજા ને ચોથા ચરણમાં ઋણ આવે. એટલે જો બીજું એક્ઝામ્પલ લઈએ, એટલે આ પહેલું એક્ઝામ્પલ હતું, બરાબર છે, આ પહેલું એક્ઝામ્પલ. ચાલો બીજું,
બીજો એક્ઝામ્પલ, આ જ વસ્તુ ધારો કે sin x બરાબર -½ છે, સમજો. તો -½ એટલે ક્યાં હોય? તો કે જો તમે 0 થી 2π નો આખો અંતરાલ વિચારો તો તમને જોજો, તો તમને ત્રીજું ચરણ અને ચોથું ચરણ, બોલા બંને ચરણમાં -½ મળશે, બરાબર છે. હવે ધારો કે તમે જ્યારે ત્રીજું ચરણ અને ચોથું ચરણ વિચારો છો, બરાબર, તો જો અહીંયા કયો ખૂણો થયો ભાઈ? તો કે આ ખૂણો થયો પાઈ પ્લસ π/6, બરાબર. હજુ આગળ આવો તો આ ખૂણો કયો થયો? 2π માઇનસ π/6, બરાબર. હવે પાઈ પ્લસ π/6 છે, 2π માઇનસ π/6 છે, બરાબર. હજુ આગળ જાઓ, એટલે અહીંયા તમને 3π પ્લસ π/6 મળશે, બરાબર. હજુ આવો તો તમને 4π માઇનસ π/6 મળશે. કહેવાનો મિનિંગ મારો એ છે કે y બરાબર -½ જે છે એની રેખા નીચેથી પસાર થશે ભાઈ, સમજો. એટલે તમને છેદબિંદુ મળ્યું અહીંયા અને એક મળ્યું અહીંયા. જો આ પાઈ હોય તો પાઈમાં તમે π/6 જેટલું ઉમેરો અને અહીંયા 2π હોય તો 2π માંથી π/6 જેટલું બાદ કરો, સમજમાં આવશે. એટલે જ્યારે હું sin x બરાબર -½ બોલું છું તો મારો ખૂણો શું બનશે ભાઈ? તો માટે sin x બરાબર -½ હોય તો x બરાબર પાઈ પ્લસ π/6, પછી 2π માઇનસ π/6, પછી 3π પ્લસ π/6, એવું જયા જ કરશે. અચ્છા ભાઈ, હું એમ કહું કે આ બધાને આ રીતે બી લખાય, -π/6 પછી પ્લસ -π/6 પછી 3π માઇનસ π/6, બોલો હા કે ના? તો હવે વ્યાપક રીતે શું થયું ભાઈ? જો ચેક કરો, ઉપર જેવો જવાબ થયો કે kπ પ્લસ, બહુ ધ્યાનથી સમજો હા, kπ પ્લસ -1/k અને અહીંયા થઈ ગયું -π/6, કે જ્યાં તમારો k બિલોંગ્સ ટુ z હતો. તો હવે સવાલ ઉભો એ થાય કે સર જ્યારે તે ધન કિંમત લીધી ત્યારે તે ખૂણો π/6 લીધેલો, જ્યારે તે ઋણ કિંમત કીધી ત્યારે તે ખૂણો -π/6 લીધો, તો એવું કેમ કર્યું? તો જો હવે ધ્યાનથી સમજ, તો માટે વ્યાપક રીતે, ધીસ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, સમજો. તો વ્યાપક રીતે કે ધારો કે sin x બરાબર તમને કોઈ કિંમત a મળે છે, જે તમારી પ્લસ હાફ હતી, જેવી તમારી માઇનસ હાફ હતી, એવી કોઈ કિંમત a મળે છે, અને એના જ બરાબર હું લખી દઉં sin આલ્ફા. પણ કન્ડિશન્સ અપ્લાય, આલ્ફા બિલોંગ્સ ટુ -π/2 થી π/2. હવે અહીંયા થોડું કોન્ફ્લિક્ટ ઉભો થાય, સમજો. કેમ ઇન્ટરવલ -π/2 થી π/2 લેવાનું? એનું કારણ અત્યારે તમારા માટે થોડું ડિટેલમાં જાઉં છું. એટલે માટે કે 0π/2 અને π/2 થી -π/2 થી 0, આ -π/2 થી 0 અને 0 થી π/2, તમે વિચારો 0 થી π/2 માં બધી જ કિંમતો સાઈન ની ધન અને -π/2 થી 0 માં બધી જ કિંમત ઋણ, હા કે ના? એટલે તમે આગળ ગ્રાફ લઈ જાઓ તો જે જવાબ તમને પહેલા ચરણમાં મળશે એ જ બધો જવાબ તમને બીજા ચરણમાં મળ્યો, કારણ કે સાઈન બંને ચરણમાં હતા. હવે જે જવાબ તમને ચોથા ચરણમાં મળશે એવો જ અહીંયા પણ ચોથા ચરણમાં મળે, આગળ જાઓ તો ત્રીજા ચરણમાં પણ મળશે, બરાબર. પણ મારે કોઈ સ્ટાન્ડર્ડ વેલ્યુ તો ડિફાઇન કરવી પડે ને. તો તમે જુઓ કે મેં અહીંયા -½ બરાબર હું sin -π/6 લખો તો જ તમારું આન્સર π માઇનસ આલ્ફા, 2π પ્લસ આલ્ફા, 3π માઇનસ આલ્ફા ના સંદર્ભમાં થાય છે કે નથી થતું? સમજો. હોપ આ પોઈન્ટ ધીરે ધીરે સમજમાં આવતો હશે, બરાબર. તો કહેવાનો મિનિંગ મારો શું છે કે જ્યારે બી તમે વ્યાપક રીતે આ ઉકેલ શોધવા જાઓ તો આલ્ફાની કિંમત તમારે સાઈનના કન્સર્નમાં કઈ લેવી પડે? -π/2 થી π/2. એનું બીજું કારણ કે આ અંતરાલમાં સાઈન વિધેય એકક અને વ્યાપ્ત હોય. હવે એકક અને વ્યાપ્ત તમારા માટે થોડું આઉટ ઓફ ધ ટ્રેક છે, બટ સ્ટીલ આપણે યાદ લઈએ કે આ અંતરાલમાં વિધેય તમારું એકક અને વ્યાપ્ત થાય.
અને 12મા ધોરણની અંદર જ્યારે તમે ત્રિકોણમિતિય પ્રતિવિધેય ભણશો ત્યારે તમે આ -π/2 થી π/2 નો અંતરાલ બહુ પ્રોપર સમજી લેશો. બરાબર? તો હવે મારે એના પરથી તો માટે x ની વેલ્યુ શું થશે ભાઈ? k પાઈ પ્લસ -1 k ઇન્ટુ આલ્ફા. તો આ તમારો વ્યાપક ઉકેલ આવી ગયો. તો તમારે તો ખાલી ધ્યાન શું રાખવાનું હતું ભાઈ ખબર છે? કે sin x બરાબર જે બી વેલ્યુ આપી હોય એની વેલ્યુ તમારે એક -π/2 થી π/2 ના ઇન્ટરવલમાં તમારે લેવાની. જેમ કે કોઈ કે સર sin x બરાબર √3/2. તો તને ખબર જ છે કે √3/2 એટલે કેટલો એંગલ થશે? તો કે sin π/3 થાય. ધેટ્સ ઇટ. તો આલ્ફા બરાબર π/3 થઈ ગયો. તો હવે તું વિચાર કે x બરાબર તારો જવાબ k પાઈ પ્લસ -1 k ઇન્ટુ π/3 થશે. ચાલે ભાઈ? બરાબર? અને -√3/2 હોય તો sin નો જવાબ -π/3 થશે. બરાબર? પણ અગત્યનું શું છે? આજે મેં કન્ડિશન કીધી ને ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. બરાબર છે? ચાલો હવે જો બીજો પોઈન્ટ વિચારીએ. એટલે આ તો આખી આપણે સાઈન ની ચર્ચા કરી. જોજો શું ચર્ચા કરી ત્યાંથી સમજો. મેં સાઈન ની ચર્ચામાં તમને ગ્રાફ બતાવ્યો પહેલા તો સાઈન નો, ત્યાર પછી કોઈ ધન કિંમત માટે કેવી રીતે બિહેવિયર કરે ને ઋણ કિંમત માટે કેવી રીતે બિહેવિયર કરે તે આપણે જોયું. તો હવે સેમ વે આપણે ચર્ચા કરીએ કોસ વિધેય માટે. જોજો ચાલો હવે આપણે ચર્ચા કરીએ y બરાબર cos x માટે. સૌથી પહેલા તો તમને y બરાબર cos x નો ગ્રાફ ખબર હોવો જોઈએ. ચાલો તો y બરાબર cos x નો ગ્રાફ પહેલા વિચારી લઈએ. y બરાબર cos x નો ગ્રાફ આવો cos x નો ગ્રાફ હોય સેમ એવું જ અહીંયા જે પોઈન્ટ છે, સોરી અહીંયા જે પોઈન્ટ છે તે છે 2π. બરાબર છે? અહીંયા જે પોઈન્ટ છે તે પાઈ, આ 3π/2, અહીંયા π/2, અહીંયા -π/2, અહીંયા -π, અને અહીંયા -2π. કહેવાનો મિનિંગ એવો કે ધારો કે તમને કોઈ પૂછે કે ભાઈ cos x બરાબર હાફ. ચલો આપણે તો હાફ એકદમ સિમ્પલ ક્વેશ્ચન ની જ વાત કરીએ. બરાબર? cos x બરાબર હાફ. તો હવે તમે યામ સમતલમાં ચાલો વિચારો કે cos નો જવાબ ધન ક્યારે મળે? તો કે જ્યારે પહેલું ચરણ હોય અને જ્યારે ચોથું ચરણ હોય. એટલે cos x બરાબર હાફ હોય તો અહીંયા π/3 બરાબર. આખું ફરીને આવો અહીંયા તો તમને અહીંયા મળશે 2π - π/3. ઉપર જાઓ તો તમને મળશે 2π + π/3. પાછું ફરીને આવો તો તમને મળશે અહીંયા 4π. તો 4π - π/3. ઉપર જાઓ તો 4π + π/3. બોલો ચાલે કે નહીં ચાલે? તો કહેવાનો મિનિંગ મારો એવો છે કે જો cos x બરાબર cos હાફ હોય, અરે હાફ હોય, તો હાફને તમે શું લખશો? cos π/3. અને વ્યાપક રીતે મારે લખવું હોય તો કયા કયા લખાય? તો જો એક તો π/3 ચાલે, પછી 2π - π/3 ચાલે, 2π + π/3 ચાલે, 4π - π/3 ચાલે, 4π + π/3 ચાલે. સમજો તો વ્યાપક રીતે એ રીતે જયા કરતું હોય તો આ બધાને મારે લખવું હોય તો શું લખાય? તો કે અહીંયા 2π નો સહગુણક 0 છે, અહીંયા 2π છે, અહીંયા 2π છે, અહીંયા 4π છે, અહીંયા 4π છે. ધેટ મીન્સ કે તમારો જવાબ તો 2k π જ હશે. અને એક વખત પ્લસ માઇનસ થાય છે તો ± π/3, જ્યાં k બિલોંગ્સ ટુ z. આ તમારા cos નો જવાબ. એટલે કે જો હું cos બરાબર હાફની રેખા ડ્રો કરવા જતો હોઉં તો એ કંઈક તમને આ રીતે મળશે ભાઈ. સમજો તો અહીંયા તમને પહેલો પોઈન્ટ મળે π/3, અહીંયા પહેલો પોઈન્ટ મળશે 2π - π/3. એવું જે ગ્રાફ આગળ જાય, ધારો કે એવો જે cos નો ગ્રાફ અહીંયાથી આ રીતે આગળ જયા જ કરે, એવા દરેક પોઈન્ટ પર અહીંયા જો 2π હોય, અહીંયા 2π હોય તો અહીંયા પાછું આવે તો 2π + π/3. બરાબર? અહીંયા 4π હોય તો 4π - π/3.
રાઈટ. સો હોપ કે આ પણ પોઈન્ટ તમને ખ્યાલ આવતો હોય. તો સર હવે ઋણ કિંમત માટે શું હશે? તો ભાઈ તું ખાલી એટલું વિચાર કે ઋણ કિંમત માટે તારે કયો અંતરાલ લેવો પડે? તો કે ભાઈ જ્યારે બીજું એ જ cos x બરાબર ધારો કે -½ છે. તો હવે તું એ વિચાર કે cos નો જવાબ માઇનસ કયા ચરણમાં મળે તને? તો ભાઈ ક્યાં તો અહીંયા -½ હોય બીજું ચરણ, અથવા તો ત્રીજું ચરણ હોય. બીજું ચરણ હોય તો 5π/6 બોલાય, બરાબર છે. તો 2π માં પ્લસ થઈ ગયું કહેવાય, અને અહીંયા હોય તો અહીંયાથી 2π - 5π/6 હોય, બરાબર છે. હજુ એક આખું રોટેશન ફરો એટલે અહીંયા આવશે તો 4π + 5π/6. હજુ ફરે તો અહીંયાથી આ 4π - 5π/6 થવાનું. તો ટૂંકમાં કહેવાનો મિનિંગ મારો એવો છે કે જો cos x બરાબર cos of -½ હોય, સોરી -½ હોય, તો -½ ને તમે cos 5π/6 કહેવાના. તો માટે x બરાબર 2π + 5π/6 અથવા તો 2π - 5π/6, 4π + 5π/6 એવું ગ્રેજ્યુઅલી જયા જ કરશે ભાઈ. અને વ્યાપક ઉકેલ મારો શું થઈ ગયો? તો કે 2kπ ± 5π/6, જ્યાં k બિલોંગ્સ ટુ z. તો સર હવે અહીંયા સમજ નહીં પડી કે તે cos માટે કેમ બીજા ચરણમાં લીધો. તો ભાઈ વ્યાપક રીતે જે તમારે ઉકેલ ચેક કરવાનો એ 0 થી લઈને π સુધી જવાનું. જ્યારે તમે cos ની વાત કરો છો તો cos માટે તમે શું લેશો ભાઈ વ્યાપક ઉકેલ તરીકે? એટલે હવે અહીંયા હું તમને નોટ લખીને આપું કે જો cos x બરાબર કોઈ જવાબ a છે, તો એની એક ચોક્કસ કિંમત આલ્ફા હોય, જે આલ્ફાની કિંમત તમારે 0 થી π માં લેવાની. કારણ કે 0 થી π/2 માં ધન, π/2 થી π માં ઋણ, બરાબર. અને એના પરથી x બરાબર તમને મળી જશે 2kπ ± α, ને જ્યાં k બિલોંગ્સ ટુ z. તો આ તમારા cos માટેનો વ્યાપક ઉકેલ થયો, વ્યાપક ઉકેલ થાય, રાઈટ. અને એવું જ tan માટે વિચારી લઈએ છેલ્લું, કે y બરાબર tan x માટે. આ પણ બહુ સરળ છે ભાઈ. વિચારો y બરાબર tan x નો ગ્રાફ શું હશે પહેલા તો y બરાબર tan x નો ગ્રાફ જોવા માટે અહીંયા પહેલા તો એક રેખા π/2 ની લાઈન હોય, પછી અહીંયા 3π/2 ની લાઈન હોય, બરાબર. એવું જ અહીંયા -π/2 ની લાઈન હોય, -3π/2 ની લાઈન, બરાબર. આપણે મેન્શન કરી દઈએ અહીંયા જસ્ટ અ મિનિટ કે અહીંયા π/2 છે, અહીંયા 3π/2 છે, અહીંયા -π/2 છે, અહીંયા -3π/2 છે. તો અહીંયા ગ્રાફ કેવો મળશે તમને ભાઈ સમજો? તો ગ્રાફ મળશે તમને -π/2 પર ઇન્ફાઇનાઇટ થી π/2 પર પાછું ઇન્ફાઇનાઇટ, π/2 થી સ્ટાર્ટ કરીને π પર 0 અને પાછું અહીંયા અપ ટુ 3π/2 સુધી, 3π/2 થી 0 અહીંયા 2π પર 0 થી ઉપર તરફ જશે, બરાબર. એટલે અહીંયા તમારો જે પોઈન્ટ છે એ π થઈ ગયો, અહીંયા જે પોઈન્ટ છે તે 2π થઈ ગયો. એવો જ સેમ ગ્રાફ ડાબી બાજુ આ રીતે હોય, આ રીતે હોય. તો એનો મિનિંગ કે અહીંયા જવાબ -π ને અહીંયા જવાબ -2π, બરાબર છે. તો ધારો કે કોઈ એક ફિક્સ વેલ્યુ લઈ લઈએ કે ધારો કે tan x બરાબર √3 લઈ લો, સમજો. તો tan x બરાબર √3 એટલે શું હોય? કે tan કયા ચરણમાં ધન? તો કે પહેલા ચરણમાં બી હોઈ શકે અને ત્રીજા ચરણમાં બી હોઈ શકે. જો પહેલા ચરણમાં હોય તો અહીંયા કહેવાય π/3, અહીંયા આવે તો π માં ઉમેરો થાય એટલે π + π/3, અહીંયા જાય તો બીજી કિંમત 2π + π/3,
હજુ આવે તો 3 પાઈ પ્લસ પાઈ બાય 3. બોલો હા કે ના? એટલે કહેવાનું મીનિંગ કે જો હું y બરાબર √3 ની કોઈ રેખા બનાવું આ રીતે, આ ધારો કે y બરાબર √3 છે, જરા છેદબિંદુ વિચારો કે પહેલું છેદબિંદુ તમને અહીંયા મળે છે, બીજું છેદબિંદુ અહીંયા મળે છે, ત્રીજું છેદબિંદુ અહીંયા મળશે. તો બોલો આ જે પોઈન્ટ હશે એ પાઈ બાય 3 થઈ ગયો, બરાબર છે, જે 0 થી પાઈ બાય 3 ની વચ્ચે છે. પછી આ જે પોઈન્ટ છે તેમાં પાઈ પ્લસ કરીને પાઈ બાય 3 કરવું પડશે. આ જે પોઈન્ટ છે એમાં 2 પાઈ પ્લસ કરીને પાઈ બાય 3 કરવું પડશે. ઓકે ના? એટલે પાઈ પ્લસ 2 પાઈ પ્લસ, તો ટૂંકમાં જો હું વ્યાપક રીતે લખવા માંગતો હોઉં તો tan x બરાબર બોલો આ √3 ને tan પાઈ બાય 3 લખાય કે નહીં લખાય? તો x બરાબર કઈ કઈ વેલ્યુ પોસિબલ છે? એક તો પાઈ બાય 3 પોસિબલ છે, બીજી પાઈ પ્લસ પાઈ બાય 3 પોસિબલ છે, પછી 2 પાઈ પ્લસ પાઈ બાય 3 પોસિબલ છે. બોલો એવું જાય જ કરશે ભાઈ વ્યાપક રીતે? તો માટે ફાઇનલ આન્સર મારે લખવો હોય તો હું શું લખી શકું કે ભાઈ k પાઈ પ્લસ પાઈ બાય 3, જ્યાં k belongs to z. હવે મૂકતા જાઓ k બરાબર 0 1 2 3 4 ડોટ ડેશ ડેશ. અચ્છા, તો એવું જ બીજું એક્ઝામ્પલ, ધારો કે સર માઇનસ હોય તો શું? તો ભાઈ કઈ વાંધો નહીં, તું વિચાર કે જ્યારે tan ની કિંમત માઇનસ છે તો એ માઇનસ કયા ચરણમાં મળે છે? તો કે માઇનસ એ મળશે ક્યાં તો બીજું ચરણ અથવા તો ચોથું ચરણ. સમજ? તો ધારો કે અહીંયા જવાબ છે માઇનસ પાઈ બાય 3, આખું ફરીને અહીંયા પહોંચે તો અહીંયાથી બોલાય પાઈ માઇનસ પાઈ બાય 3, આખું ફરીને નીચે આવશે તો બોલાશે 2 પાઈ માઇનસ પાઈ બાય 3, પાછું ઉપર જશે તો બોલાશે 3 પાઈ માઇનસ પાઈ બાય 3. ટૂંકમાં કહેવાનો મિનિંગ મારો એવો થયો કે જો tan x બરાબર માઇનસ √3 હોય તો tan ને બદલે મારે શું મૂકવું પડશે? માઇનસ પાઈ બાય 3 મૂકવું પડશે. અને હવે તમે વ્યાપક રીતે શું લખી શકો? તો કે માઇનસ પાઈ બાય 3 અથવા તો પાઈ પ્લસ માઇનસ પાઈ બાય 3 અથવા તો 2 પાઈ પ્લસ માઇનસ પાઈ બાય 3. બોલો ગ્રેજ્યુઅલી જયા જ કરે કે નહીં? આને પણ વ્યાપક રીતે લખવું હોય તો શું લખાય મારાથી કે માટે x બરાબર k પાઈ પ્લસ માઇનસ પાઈ બાય 3, જ્યાં k belongs to z. અચ્છા, તો જે વસ્તુ સાઇનમાં હતી એ જ વસ્તુ કોસ ટેનમાં બી થઈ ને? હા તો થઈ જ ને. ચેક કરો કે અહીંયા ધારો કે તમે નીચેથી આ માઇનસ √3 ની લાઈન જવા દો છો, બરાબર? આ y બરાબર માઇનસ √3 ની લાઈન છે, તો તમને પહેલું છેદબિંદુ અહીંયા મળ્યું, તો પાઈમાંથી એટલું બાદ કર્યું, અહીંયા બીજું છેદબિંદુ મળ્યું તો 2 પાઈ માંથી બાદ કર્યું, બરાબર છે. પછી અહીંયા એક બીજું છેદબિંદુ મળ્યું તમને અહીંયા, તો આ તો લાઈન આ પોઈન્ટ તો 0 0 હતો, તો 0 માંથી તમે બાદ કર્યું. ભાઈ વાર્તા ખબર પડે શું બોલું છું તે? ગ્રાફિકલી બી તમે બહુ સિમ્પલ કન્સેપ્ટ સમજી જશો. પાઈમાંથી તમે પાઈ બાય 3 જેટલું બાદ કર્યું, સમજો અને પાઈમાંથી તમે પાઈ બાય 3 જેટલું બાદ કર્યું અહીંયા, પછી અહીંયા 2 પાઈ માંથી તમે પાઈ બાય 3 જેટલું બાદ કરો છો. એ જ હું બોલું છું જુઓ. પણ જો મારે પ્લસના ફોર્મેટમાં જ લખવું હોય તો મારે શું કરવું પડશે? પ્લસ કરીને માઇનસ પાઈ બાય 3 લખવું પડશે. તો હવે તમે એવું સમજી ગયા કે જ્યારે વ્યાપક રીતે, તો નોટ કે જો વ્યાપક રીતે કોઈ tan x બરાબર મૂલ્ય a આવે છે ને એના બરાબર કોઈ આલ્ફા છે, તો આલ્ફા તમારો માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 માં જ હશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ફરીથી માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 માં તમારું વિધેય એક અને વ્યાપ્ત થાય. આને ડિટેલમાં તમે 12મા ધોરણમાં ભણશો, બરાબર? તો માટે વ્યાપક રીતે x બરાબર k પાઈ પ્લસ આલ્ફા, જ્યાં k belongs to z. આ તમારા tan નો વ્યાપક ઉકેલ થયો. સમજો, બરાબર? અહીંયા જે તમે અંતરાલ cos માટે જે અંતરાલ તમે 0 થી પાઈ લીધો, તો આ 0 થી પાઈ માં તમારું વિધેય 1 અને વ્યાપ્ત થાય. ઓકે, સો પહેલા તો તમારે આ 3 વ્યાપક ઉકેલ યાદ રાખવાના અને ત્યારબાદ આપણે નોર્મલ ક્વેશ્ચન્સની શરૂઆત કરીશું. તો આજના સેશન પૂરતું આટલું રાખીએ, બાકીનું નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. બટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે મેં તમને ગ્રાફિકલી એક્સપ્લેનેશન આપ્યું છે કે કેમ જવાબ k પાઈ પ્લસ કે જે વ્યાપક ઉકેલ મળે છે તે કેમ મળે છે, બરાબર? સો હોપ કે આખું સેશન તમને ધ્યાનમાં આવ્યું હોય, સમજમાં આવ્યું હોય. જો સમજમાં આવ્યું હોય, પસંદ આવ્યું હોય તો લાઈક કરો અને શેર કરજો કે જેથી બીજા સ્ટુડન્ટ્સ પણ એનો બેનિફિટ લઈ શકે. ઓકે, થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.